નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. ગયા ભાગમાં આપણે ભૂમિ વિશે જોયું, જંગલોની હવા, પાણી અને ભૂમિના સ્ત્રોતો પર એની કેવી અસર થાય એની વાત કરી હતી અને જળચક્રની વાત કરી હતી. આ ભાગમાં આપણે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ગ્રીન હાઉસ અસર આ ત્રણ મુદ્દાની ચર્ચા કરવાની છે. એમાં પહેલા મુદ્દાનો અભ્યાસ કરીશું આપણે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર અહીંયા દોરેલું છે. પહેલાની થિયરી સમજી લઈએ, પછી ચક્ર ઉપર જઈશું આપણે. તો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%. આપણે ગયા ચક્રમાં પણ જોયું હતું. દરેકના પ્રમાણે એમસીક્યુ માં પૂછાય કે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, તો 78%. ઓક્સિજનનું તમને ખબર છે 21% છે. કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં પ્રમાણ 0.03% છે. એટલે ઓબ્જેક્ટિવમાં આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય. તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. બીજું, તે સજીવો માટે જરૂરી. સજીવો માટે કેમ જરૂરી છે? કે સજીવના શરીરમાં રહેલા જે આ તત્વો છે, બધા પદાર્થો, પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ અને આલ્કલોઇડ્સ, યુરિયા, આ બધાના બંધારણમાં નાઇટ્રોજન જરૂરી છે. એટલે સજીવો માટે તે ખૂબ જરૂરી છે. ત્રીજો મુદ્દો, વીજળીમાં જ્યારે ચમકારા થાય ત્યારે શું થાય? તો ઊંચું દબાણ અને ઊંચું તાપમાન જોવા મળે, જેને લીધે હવામાંનો નાઇટ્રોજન એ નાઇટ્રોજન ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવાય. હવે આ જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ કોની સાથે ભળે? પાણીમાં ભળે. અને પાણીમાં ભળે તો બે પ્રકારના એસિડ ઉત્પન્ન થાય, નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ, એમાં રૂપાંતર થાય અને વરસાદ રૂપે જમીન પર આવે. બરાબર છે? આ પ્રકારનું જે સ્થાપન છે નાઇટ્રોજનનું, એને ભૌતિક સ્થાપન કે ફોટોકેમિકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે બે માર્કના પ્રશ્નમાં પૂછી શકે કે નાઇટ્રોજનનું ભૌતિક સ્થાપન એટલે શું? તો તમારે આ એટલો આખો મુદ્દો તમારે લખવાનો રહેશે. ફરી એકવાર ઝડપથી, વીજળીના ચમકારા થાય ત્યારે ઊંચું દબાણ અને ઊંચું તાપમાન રચાય. એના લીધે હવામાંનું જે નાઇટ્રોજન છે એમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ બને. આ નાઇટ્રોજન ઓક્સાઇડ પાણીમાં ભળે તો નાઇટ્રસ કે નાઇટ્રિક એસિડ બને અને જે વરસાદ રૂપે જમીન પર આવે. આને ભૌતિક સ્થાપન કે ફોટોકેમિકલ પ્રક્રિયા કહે છે. પછીનો મુદ્દો જોઈશું તો કે વનસ્પતિઓનો સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને ખોરાક તરીકે ઉપયોગ કર્યા પછી શરીરમાં એની જૈવિક અને દેહધાર્મિક પ્રક્રિયા થાય, તેના કારણે ઉત્સર્ગ દ્રવ્યો સ્વરૂપે જમીન પર પાછા મળે. તો સજીવોના મૃતદેહના વિઘટકો દ્વારા વિઘટન કરે તો પણ નાઇટ્રોજન મળે, પણ કયા સ્વરૂપમાં મળે? તો કે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ સ્વરૂપે પાછું મળે. તો આ બધા હતા. અને એક છેલ્લો મુદ્દો, સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા, એનું શું થાય છે કે ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય તો પણ નાઇટ્રોજન મળે. હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે નાઇટ્રોજનના જે પ્રક્રિયાઓ છે એનું નાઇટ્રોજન ચક્ર જેવા બે પ્રકારના બેક્ટેરિયા ભાગ ભજવે છે. એક તો સ્યુડોમોનાસ અને બીજો અહીંયા આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં છે? તો અહીંયા લખ્યું છે સિમ્બી કુળની વનસ્પતિ. હવે સિમ્બી કુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. એની મૂળ ગંડિકા પર રાઇઝોબિયમ બેક્ટેરિયા આશ્રય પામે છે અને એના બદલે શું કરે છે કે હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. એટલે અહીંયા વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સહજીવન જીવે છે, એકબીજાને મદદરૂપ થાય છે. હવે એને આકૃતિમાં સમજીએ તો કે વાતાવરણમાં નાઇટ્રોજન જે છે એનો ઉપયોગ કોણ કરે? તો કે લીલી વનસ્પતિ અને જીવરસમાં જાય. એનું એમોનિફિકેશન થાય એટલે એમાંથી એમોનિયા બને. એમોનિયાનું નાઇટ્રાઇટ્સમાં, નાઇટ્રેટ્સનું નાઇટ્રેટ્સમાં અને એનું ડીનાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજન ફરી પાછું મળે છે. એવું બીજું ચક્ર અહીંયા પણ છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું ક્યાં આગળ થાય? તો કે વાતાવરણમાં ઔદ્યોગિક સ્થાપન થાય, એનું પાછું નાઇટ્રિફિકેશન થાય એટલે સીધા નાઇટ્રેટ. આમાં નાઇટ્રાઇટ નથી મળતો, જુઓ, સીધું નાઇટ્રિફિકેશનથી નાઇટ્રેટ્સ મળે છે અને એનું ડીનાઇટ્રિફિકેશનથી ફરીવાર વાતાવરણમાં નાઇટ્રોજન પાછું મળે છે. એટલે આ આખું આપણે થયું નાઇટ્રોજન ચક્રની વાત. એટલે નાઇટ્રોજન ચક્રનો ટોપિક પરીક્ષામાં 3 માર્કમાં ટૂંકનોટના સ્વરૂપમાં પણ પૂછી શકાય. બીજું એવું એક ચક્ર છે કાર્બન ચક્ર. તો કાર્બન ચક્રને આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે. તો સૌથી પહેલા કાર્બનની પ્રાપ્તિ. આપણે કાર્બન ક્યાં ક્યાં જોવા મળે?
તો કે વાતાવરણમાં CO2 સ્વરૂપે જોવા મળે. એકલો કાર્બન વાતાવરણમાં ના જોવા મળે, વાયુ સ્વરૂપે જે CO2 કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે અને તેનું પ્રમાણ આપણે આગળના ભાગમાં જોઈ ગયા છે 0.03% છે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન મળીને એમાં પૃથ્વી પર કાર્બન મુક્ત સ્વરૂપે કયા બે સ્વરૂપમાં મળી આવે તો હીરો અને ગ્રેફાઇટ. હીરો તો બધાએ જોયું છે, પેલા પથ્થર કાપવાની કટરોમાં જોવા મળે, ઝવેરાતમાં જોવા મળે. ગ્રેફાઇટ પેલા બેટરીના સેલ છે, તમે પેન્સિલનો જે યુઝ કરો છો એની અણી છે એ પણ ગ્રેફાઇટ કહેવાય, એટલે મુક્ત સ્વરૂપે મળી આવે છે. ત્રીજું વળી તેઓ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે પણ મળી આવે છે. આ નામ તમે ક્યાંક સાંભળવામાં આવ્યા છે. કાર્બોનેટ સ્વરૂપે એટલે શું થાય તો કે સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા, હાઇડ્રોજન કાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા. તો એ બંને સ્વરૂપમાં કાર્બનની ઉપલબ્ધિ જોવા મળે છે. તો આ કાર્બનની પ્રાપ્તિના ત્રણ મુદ્દા યાદ રાખવાના. અલગ એકલું માત્ર 2 માર્ક્સમાં પણ પૂછાય કે કાર્બનની પ્રાપ્તિ અને કાર્બન ક્યાં ક્યાંથી અવેલેબલ છે, ક્યાં મળી આવે છે. પછી કાર્બનની અગત્યતા. તો કાર્બનની અગત્યતામાં સજીવના શરીરમાં આપણે આગળ જોયું એ સેમ ટોપિક અહીંયા આવી છે. તો સજીવના શરીરમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડ એટલે એના બે પ્રકાર છે, આરએનએ અને ડીએનએ. આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ અને ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. અને વિટામિન્સ એ બધાના બંધારણમાં કાર્બન હોય છે. પછી પ્રાણીઓમાં કે ક્યાં જોવા મળે તો કે બાહ્ય અને અંતર, બહારનું જે કવચ છે ને અંદરનું જે હાડકા છે એ બધા કાર્બોનેટમાં બનેલા છે, એટલે એમાં પણ કાર્બન જોવા મળે. ત્રીજા મુદ્દાની વાત કરીશું તો કે વાતાવરણમાં CO2 નો ઉપયોગ ક્યાં જોવા મળે તો કે લીલી વનસ્પતિ. તમને ખબર છે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા ત્રીજા ચોથા ધોરણથી આનો ટોપિક ભણતા જાય છે આપણે. તો કે લીલી વનસ્પતિ શું કામ કરે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ હરિત અને હરિત કણની મદદથી એ ગ્લુકોઝ બનાવે અથવા સ્ટાર્ચ બનાવે અથવા પોતાનો ખોરાક બનાવે. હવે આ ગ્લુકોઝનો ઉપયોગ સજીવો કરે, બીજા અન્ય પ્રાણીઓ, તો એમાંથી શું બને કાર્બનિક સંયોજનો પણ બને છે. એટલે CO2 નું કાર્બનિક સંયોજનમાં એટલે કાર્બનમાં રૂપાંતર થાય છે. પછીનો મુદ્દો આવશે વાતાવરણનો CO2 પાણીમાં દ્રાવ્ય હોય છે. હવામાનનો જે CO2 એ પાણીમાં દ્રાવ્ય હોય છે, જે ક્યાં થાય સમુદ્રમાં કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે. એટલે વાતાવરણનો કાર્બોનેટ છે, કાર્બન ડાયોક્સાઇડ છે એ સમુદ્રના પાણીમાં ઓગળે એટલે કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે અને જેનો પ્રાણીઓ કવચ બનાવવામાં ઉપયોગ થાય. આ પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન. તો પ્રાણીઓના કવચ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે તો હવામાનનો જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ સમુદ્રના પાણીમાં ઓગળેલો હોય છે કાર્બોનેટ સ્વરૂપે, એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ચોથા મુદ્દાની વાત કરીશું આપણે, વાતાવરણમાં CO2 નો ઉમેરો કેવી રીતે થાય છે. પહેલા ત્રણ મુદ્દા કયા ફરી એકવાર, કાર્બનની પ્રાપ્તિ, કાર્બનની અગત્યતા, CO2 નો ઉપયોગ અને હવે CO2 નો ઉમેરો વાતાવરણમાં કેવી રીતે થાય એની વાત કરીએ. તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ જારક શ્વસન, જારક શ્વસન અને અજારક શ્વસન વિશે જોઈ ગયા આપણે. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કરે. જારક શ્વસન દરમિયાન એમાંથી CO2 ઉત્પન્ન થાય. આપણે ઉચ્છ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ જેની વાત છે, જે વાતાવરણમાં ઉમેરાય છે. બીજો મૃતદેહોના વિઘટનથી, વિઘટકો દ્વારા મૃતદેહોનું જે વિઘટન થાય છે એનાથી પણ CO2 એ વાતાવરણમાં ઉમેરાય છે. ત્રીજો મુદ્દો રસોઈમાં ગરમ કરવા માટે વપરાતા પદાર્થો, જે બર્તનમાં તમે જે વાપરો છો, કોલસા હોય, કેરોસીન હોય એ બધા. પછી પરિવહનમાં, વાહનોમાં તમે જે ટ્રાન્સપોર્ટેશન જે કરો છો એમાં પણ વપરાય, પેટ્રોલ ડીઝલ ને બધું. અને ઉદ્યોગોમાં આ બધા જે અશ્મિગત બળતણ છે એનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ બધામાંથી એક એક MCQ પૂછાય. આમ કાર્બનનું ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. અહીંયા આપેલું છે વાતાવરણનો CO2 એ વનસ્પતિમાં ખોરાક બનાવે. આપણે બધા જે મુદ્દા છે ટૂંકમાં આપીએ. વનસ્પતિમાં જે ખોરાક બનાવે એમાં કાર્બનિક સંયોજનમાં રૂપાંતર થાય. એમાંથી લાકડા, વનસ્પતિના લાકડા કાપે, લાકડાનો કોલસો બને. આમાંથી બીજો ઉપયોગ થાય, પ્રાણીઓમાં પણ ખોરાક તરીકે એનો ઉપયોગ થાય. એમાંથી કાર્બોનેટ સ્વરૂપે એમાંથી ચૂનાના પથ્થર બને. અહીંયા તમે જો કાર્બનિક સંયોજનો લાંબા સમય અશ્મિગત બળતણ બને એટલે પેટ્રોલિયમ પણ બને. બીજું કાર્બનિક સંયોજન અહીંયા પ્રાણીની વાત કરી છે, એમાંથી અકાર્બનિક કાર્બોનેટ બને. અને છેલ્લે શ્વસન અને વિઘટન દ્વારા પાછું
હવામાં એટલે વાતાવરણમાં CO2 પાછો મળે. એટલે આમાં આકૃતિઓ બંને દોરવી ખાસ જરૂરી છે. અને એક છેલ્લો મુદ્દો, ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એટલે શું? એ પણ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય, અથવા આમાં બીજો ટોપિક અંદર એડ કરેલો છે, ગ્લોબલ વોર્મિંગ. તો ગ્રીન હાઉસ અસર કોને કહીશું? તો કે કેટલાક CO2 જેવા વાયુ, CO2 છે, N2O છે, એવા જે બધા વાયુઓ છે એ શું કરે છે? તો કે પૃથ્વીમાંથી જે ઉષ્મા છે એ પૃથ્વીની બહાર જવા નથી દેતું. એ બહાર જતા વાતાવરણમાં રોકી રાખે છે. હવે વાતાવરણમાં રોકી રાખે તો શું થાય? તો વાતાવરણનું તાપમાન સતત વધતું જાય. જેમ જેમ વાયુઓનો વાતાવરણમાં વધારો થતો જાય એમ એમ તાપમાન વધુ ને વધુ સતત વધતું રહે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એટલે પૃથ્વીનો જે ગોળો છે એ બહારથી ગરમ થાય અને ગ્લોબલ વોર્મિંગ કહે છે. પણ આ આવું સતત ને સતત આ પ્રક્રિયા ચાલુ રહે તો એના લીધે શું થાય? તો કે વિશ્વનું સરેરાશ તાપમાન વધે છે. અને સરેરાશ તાપમાન વધવાની આ જે ઘટના છે એને આપણે ગ્રીન હાઉસ અસર કહેવાય. ગ્રીન હાઉસ અસર એટલે શું અને કયા કયા વાયુઓનો ગ્રીન હાઉસ અસરમાં, ગ્રીન હાઉસ વાયુમાં સમાવેશ થાય એની વાત કરો તો કે CO2, CFC. તો CFC ક્યાં વપરાય ખબર છે આપણે? રેફ્રિજરેટર, એર કન્ડિશનર બધામાં. ક્લોરોફ્લોરો કાર્બન એમ કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ CFC, મિથેન CH4, N2O અને HFC જેવા વાયુઓનો એ ગ્રીન હાઉસ વાયુમાં સમાવેશ થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો. ગયા ભાગમાં આપણે કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કર્યો હતો. આ ભાગમાં આપણે ઓક્સિજન ચક્ર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરવાનો છે એટલે આપણે પ્રકરણ અહીંયા પૂરું થશે. તો ઓક્સિજન ચક્રની જ્યારે વાત કરીએ આપણે તો તમને બધાને ખબર છે કે ઓક્સિજન એ પૃથ્વી પર ઘણી બધી માત્રામાં મળી આવતું એક તત્વ છે. વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં, તેના પોતાના મૂળભૂત સ્વરૂપમાં એનું પ્રમાણ 21% છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછી શકાય અને આગળના ભાગમાં આપણે જોઈ ગયેલા છીએ. તો વાતાવરણમાં ઓક્સિજનનું મૂળભૂત સ્વરૂપમાં પ્રમાણ કેટલા ટકા? તો કે 21% છે. પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે પણ કયા સ્વરૂપે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, CO2 સ્વરૂપે. તે ઉપરાંત ઓક્સિજન એ ધાતુ અને સિલિકોન આ બંને એના ઓક્સાઇડના સ્વરૂપમાં પણ પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. તો કદાચ પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો ધ્યાન રાખજો, પૃથ્વી પર ઘણી માત્રામાં મળી તો આવે છે પણ વાતાવરણમાં એ પોતાના મૂળભૂત સ્વરૂપમાં 21%, પૃથ્વીના પોપડામાં CO2 સ્વરૂપે તથા ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાંથી પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. આગળનો ટોપિક જોઈએ તે જૈવિક અણુઓ. જૈવિક અણુઓ એટલે આપણે ખોરાક ખાધા પછી આપણા શરીરમાં જે કણો ઉત્પન્ન થાય છે એ અણુઓને જૈવિક કણો કહેવાય. કયા કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, પ્રોટીનને આપણે બીજી ભાષામાં નત્રલ પણ કહેવાય, ન્યુક્લિક એસિડ અને ચરબી, ચરબીને આપણે લિપિડ પણ કહે છે, એ સ્વરૂપે પણ મળી આવે છે. ઓક્સિજન ચક્ર એ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત રાખે છે. જો ઓક્સિજન ચક્ર ચાલતું ના હોય તો સતત ઓક્સિજનનો પુરવઠો ઘટતો જાય અને તંત્રમાં આખું ખોરવાઈ જાય. બીજું, વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ મુખ્યત્વે 3 પ્રક્રિયામાં થાય છે. જે વાતાવરણમાં ઓક્સિજન છે એ 3 પ્રક્રિયા. કઈ 3 પ્રક્રિયાઓ ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાય? તો પહેલી શ્વસન, બીજું દહન અને ત્રીજું નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણ. પ્રશ્ન કયો પૂછાય? તો કે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કઈ કઈ પ્રક્રિયાઓમાં થાય? તો કે મુખ્યત્વે 3 પ્રક્રિયાઓમાં થાય. પહેલું શ્વસન, બીજું દહન અને ત્રીજું નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. આગળનો ટોપિક જોઈએ
વાતાવરણમાં થતી એકમાત્ર પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ તો વારંવાર રિપીટ થાય આપણે. તો કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક બનાવે એને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. તો વાતાવરણમાં થતી એકમાત્ર ક્રિયા કઈ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એ કેવી છે? તો કે વાતાવરણમાં ઓક્સિજન આપે. બાકી બધી પ્રક્રિયા ઓક્સિજન મેળવે, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન વાતાવરણમાં પાછો આપે છે. પછી જીવનની બીજી ક્રિયા શ્વસન છે. શ્વસનમાં શું થાય? તો શ્વસન માટે ઓક્સિજન જરૂરી છે. તો એના માટે ઓક્સિજન જરૂરી છે. પછીનો મુદ્દો, કેટલાક સજીવો મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન એ ઝેરી બની જાય છે. તો અમુક બેક્ટેરિયા એવા છે કે જે ઓક્સિજન તત્વના સ્વરૂપમાં મળી આવે એ એમના માટે ઝેરી છે, હાનિકારક છે. એટલે આ વાત થઈ આપણે ઓક્સિજન ચક્રની. હવે ઓક્સિજન ચક્ર વિશે આપણે જોઈએ. તો અહીંયા ઓક્સિજન ચક્ર દોરેલું છે, એની આખી રૂપરેખા આપી છે. તો વાતાવરણમાં જે મુક્ત ઓક્સિજન છે એનો ઉપયોગ શેમાં થાય? તો કે શ્વસનમાં થાય. એટલે આપણે શ્વાસમાં લઈએ, સજીવો શ્વસનમાં લે છે. શ્વસનમાં ઓક્સિજન લઈએ એટલે આપણે બોલીએ એટલે વાતાવરણમાં આપણી મોઢામાંથી જે બાષ્પ સ્વરૂપે પાણી બહાર આવે. તો શ્વસનમાંથી પાણી મળે. પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે અને પાછો ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરે. એટલે આ પહેલું ચક્ર છે. બીજા ચક્રની વાત કરીએ તો કાર્બનિક અણુઓ. કાર્બનિક અણુઓ એટલે C6H12O6 જેને આપણે આપણી ભાષામાં ગ્લુકોઝ કહીએ છીએ, ખોરાકના અણુઓ. તો આ કાર્બનિક અણુઓ એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું મુક્ત કરે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. જો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત જે કરે છે એ કાર્બન ડાયોક્સાઇડ હવામાં રહે, બીજે ક્યાંય વપરાય નહીં, તો ગરમી સતત વધતી જાય. બરાબર છે? તો એ CO2 નો ઉપયોગ એ કઈ ક્રિયામાં કરે છે? અહીં આપણે એરો મારવા નહીં જોઈએ. શ્વસનમાંથી ઉત્પન્ન થતો CO2 એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય. કઈ ક્રિયામાં વપરાય? પ્રકાશ સંશ્લેષણની. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પાછો મેળવે છે. એટલે ફરી ગ્લુકોઝ મળી જાય. તો આ આખી રૂપરેખા ઓક્સિજનની. ઓક્સિજન ચક્રનો ટૂંકનો 3 માર્ક્સમાં પૂછાય, એમાં આ આકૃતિ દોરવી જરૂરી છે અને આટલા મુદ્દા લખવાના. હવે એક છેલ્લો મુદ્દો રહ્યો ને, બહુ અગત્યનો છે. અત્યારે કરંટ ટોપિક છે. હાલમાં અત્યારે દરેક દેશોમાં આના વિશે ચિંતિત છે. આપણે એની વાત કરીશું. ઓઝોન સ્તર. તો તત્વીય ઓક્સિજન એ મૂળભૂત સ્વરૂપમાં દ્વિપરિમાણીય સ્વરૂપમાં જોવા મળે. ઓક્સિજન દ્વિપરિમાણીય એટલે ઓક્સિજનના બે અણુ ભેગા થાય, બે પરમાણુ ભેગા થાય તો ઓક્સિજનનો જે અણુ છે એ આપણે શ્વસનમાં ઉપયોગ લઈએ છીએ. પરંતુ વાતાવરણમાં સૌથી ઉપરના ભાગમાં, ઉપલા ભાગમાં 3 પરમાણુ વાળા અણુ મળે છે. એટલે ઓક્સિજન બે અણુઓ બનાવે. 2 પરમાણુ વાળો ઓક્સિજન અને 3 પરમાણુ વાળો આપણે ઓઝોન કહીશું, જે વાતાવરણના સૌથી ઉપરના ભાગમાં હોય છે. એનું અણુ સૂત્ર O3 છે, જેને આપણે ઓઝોન કહીશું. બીજું, દ્વિપરિમાણીય O2 કરતા O3 ઝેરી છે. એટલે ઓક્સિજન એ આપણે શ્વસન માટે ખૂબ જ જરૂરી છે, પણ O3 એ એટલો જ ઝેરી છે. ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી. પૃથ્વીની સપાટીની નજીક કયો આવે? તો કે ઓક્સિજન. અને પૃથ્વીની સપાટીથી દૂર કયો આવેલો હોય? તો કે ઓઝોન આવેલો હોય. તો ઓઝોન શું કામ કરે છે? એની અગત્યતા પરીક્ષામાં પૂછે કે ઓઝોનની અગત્યતા શું? તો ઓઝોન એ સૂર્યમાંથી આવતા UV એટલે અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે ગુજરાતીમાં પારજાંબલી વિકિરણો કહીએ, એ પારજાંબલી વિકિરણોને એબ્સોર્બ કરે છે, શોષી લે છે અને સજીવોને થતું નુકસાન અટકાવે છે. એટલે એક સારું કામ કરે છે ઓઝોન. હવે આ બાજુ આવી ગયા છેલ્લા મુદ્દા પર. હાલમાં ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે સતત દરેક દેશમાં, આખા વર્લ્ડમાં ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય. કેમ થાય છે? એનું કારણ છે કે મનુષ્યોએ બનાવેલ સંયોજન, મનુષ્યએ આપણે બનાવેલ કૃત્રિમ રીતે એવું એક સંયોજનનું નામ આપીએ CFC. CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન. મેં બ્રેકેટમાં લખી છે. પરીક્ષામાં MCQ માં પૂછાય કે CFC નું પૂરું નામ શું? તો આવડવું જોઈએ. ક્લોરો ફ્લોરો કાર્બન. એક કૃત્રિમ સંયોજન છે. એ શું કરે છે? વાતાવરણમાં સ્થિર થાય છે. સૌથી પહેલો પ્રશ્ન થાય કે CFC આવે છે ક્યાંથી? તો તમારા ઘરમાં તમે જે રેફ્રિજરેટર, ફ્રીજ વાપરો છો, એર કન્ડિશન વાપરો છો, એમાંથી જે વાયુ હવામાં ભળે છે એ વાયુ એટલે CFC. અત્યારે તમે જો મોટા મોટા મોલોમાં, ઉદ્યોગોમાં, ઘરોમાં
એસી અને ફ્રીઝ કોમન થઈ ગયા છે, તો સીએફસી સતત વાયુ સીએફસી વાતાવરણમાં ઠલવાતો જાય છે. પણ એ સીએફસી કેવો છે, કોઈ પ્રક્રિયા નથી કરતો, વાતાવરણમાં જઈને સ્થિર થઈ જાય છે. હવે વાતાવરણમાં સ્થિર થાય તો એની પર કોઈ પણ જૈવિક ક્રિયાની અસર થતી નથી. જૈવિક ક્રિયાની અસર ના થાય એટલે શું થાય, એ સીએફસી ઓઝોન સ્તર પાસે પહોંચી જાય અને તેની સાથે પ્રતિક્રિયા કરે અને એમાં સતત ઓઝોન વાયુના સ્તરમાં સતત ઘટાડો કરતા જાય. એન્ટાર્કટિકા ખંડમાં ઓઝોન સ્તરના ગાબડા મળી આવ્યા છે. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ નંબર 14.5 એ ખોલીને તમે જોજો, એમાં એ ગાબડા આપ્યા છે. દર વર્ષે થોડું એમાં ગાબડામાં વધારો થતો જાય છે અને ઓઝોન સ્તરમાં ઘટાડો થતો જાય છે. પછી એ લખીને ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ જેથી સજીવોને થતું નુકસાન ઘટાડી શકાય. અહીં પ્રકરણ પૂરું થાય છે. પછી હોમવર્કમાં આપણે જે રોજે રોજ ભણીએ છીએ એ તો લખવાનું જ છે, પણ એ સિવાય વધારાનું હોમવર્કમાં તમારે શું કરવાનું, તો પાછળ સ્વાધ્યાય આપી છે, એના પ્રશ્ન નંબર 1, 2, 3, 5 અને 6 ના પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના, વત્તા પાઠ્યપુસ્તકનું આખું પ્રકરણ વાંચવું અને દરેક લીટીમાંથી જે આવતા હોય એ નાના ઓબ્જેક્ટિવ પ્રશ્નો જાતે કાઢી તૈયાર કરવા, જેથી પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો ના ઉત્તર તમારે તૈયાર થઈ જાય. ઓકે, થેન્ક યુ.